રાજ્ય પોલીસ વડાના અસામાજિક અને ગુંડા તત્વો વિરુદ્ધમાં 100 કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી, જેથી સુરત પોલીસના અલગ અલગ વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક અને ગુંડા તત્વોના ઘરમાં ઘૂસીને પોલીસ કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં તડીપારથી લઈને અવારનવાર ગુનાઓ કરનારા ઘરની તમામ વસ્તુઓ પણ તપાસવામાં આવી હતી। ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી લાઠી, હેલ્મેટ તથા ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે રાત્રિના સમયે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। સરપ્રાઇઝ ચેકિંગમાં શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી સીટર તથા તડીપાર સહિત પાસાના ગુનેગારોને ચેક કરવામાં આવ્યા હતા। ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યા હતા। ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ભગીરથ ગઢવીની અધ્યક્ષતામાં ભેસ્તાન આવાસમાં નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓના ઘર તેમજ મોહલ્લામાં તપાસ કરવામાં આવી હતી। આરોપીઓ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિના આયોજન કરવામાં આવી રહ્યા છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યું હતું। સાથે જ પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તે ફરી ન જોડાય તે માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ડીજીપી સાહેબના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। જે માથાભારે શખ્સો છે તે લોકોના ઘરે જઈને ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહી છે। એટલે ટૂંકમાં કહી શકાય કે ડીજી સાહેબના આદેશ બાદ ગુજરાત પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર સતત નજર રાખી રહી છે। ત્યારે વાત કરવામાં આવે હવે સુરત શહેરમાં ગુનો કરશો તો સુરત પોલીસ દ્વારા તમને છોડવામાં નહીં આવે। કાયદાનું પાઠ સુરત પોલીસ દ્વારા તમને ભણાવવામાં આવશે, કારણ કે સુરત પોલીસ દ્વારા છે તે નાઇટ અને દિવસમાં છે તે પેટ્રોલિંગ કરી રહી છે અને અસામાજિક તત્વો પર ક્યાંક ને ક્યાંક લગામ લગાવવાની કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કડકાઈપૂર્વક કરવામાં આવી રહી છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ।